લે લે લે. તો મિત્રો ફાઇનલી જો મળી ગઈ છે આપણાને. ખાઈ જાય ને. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. અને ફરી પાછો તમારો મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છે. અને મિત્રો હું છે ને અત્યારે આવ્યો છું આ ઝોલો ચિપ્સ ચોકલેટ જે છે એ લેવા માટે. તો ચાલો મિત્રો હવે જોઈ લઈએ. અત્યારે તો છે ને શોપ બંધ છે, કોઈ છે નહીં અત્યારે, તમે જોવો હો. આ મિત્રો ફાઇનલી આપણને ઝોલો ચિપ્સ ચોકલેટ મળી જશે. અત્યારે બંધ છે. અત્યારે હું ફોન કરીને પૂછી લઉં, કદાચ હોય ને તો જોવો મિત્રો લગભગ મળી જશે. પાકું નથી ગયો પણ લગભગ છે, ટ્રાય કરી. તો મિત્રો વ્લોગ પૂરો જોજો. અને તમારા ભાભી આટું હોય દાબેલી લઈ જવાની. દાબેલીમાં આપણે નાખીને આજે તમારા ભાભીને ખવડાવવાનું. મિત્રો વ્લોગ કન્ટિન્યુ રાખજો અને આગળના તમે રિએક્શન જોજો ખાલી. તો મિત્રો અહીંયા તો આપણે જોયું, અહીંયા તો છે નહીં, ફોન કરીને પૂછી લીધું. હવે નીકળું બીજી જગ્યાએ ટ્રાય કરી. ચાલો અત્યારે જાઉં બીજી જગ્યાએ, પૂછી લઉં શું થાય. તો મિત્રો આવી ગયા આપણે આ જગ્યા ઉપર. અહીંયા હવે જોવી, જો મળી જાય તો સારી વાત છે. તો આમ જો મિત્રો ઘણી બધી ચોકલેટો છે અહીંયા, આપણે ગોતી છે અત્યારે. મિત્રો અત્યારે ગોતું છું, જો મળી બીજી જગ્યાએ જવું પડશે. તો મિત્રો ફાઇનલી જો મળી ગઈ છે આપણાને. આ લઈ જવાની છે અને કેટલી કિંમત છે એ જોઈ લઈએ આપણે. 222 રૂપિયા છે મિત્રો આની કિંમત. તો ચાલો ફાઇનલી મિત્રો મળી ગઈ છે ને હવે લઈ જવાની છે આને. બરોબર છે, તો પેકિંગ કરાવવા દઈ દઈએ આગળ. 222 મળી ગઈ છે ને હવે આપણે જઈશી ઘરે. તો મિત્રો દાબેલી લઈ જવાની છે ને હવે આવી ગયો દાબેલી લેવા. તો જોવી અહીંયા કાને મળી જાય તો. એમ થાય કે અનોખું હોય, કેમ કે આપણે રોજગારનું ખાવું ને ભાઈ, મોટા માંદા પડી. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયો. અને એ છે ને ઉપર છે, અને જો નીચે કોઈ છે નહીં, ઘર બંધ છે. તો ચાલો મિત્રો બ્લોગ કન્ટિન્યુ રાખજો. પહેલાં હું ફટોફટ તૈયારી કરી નાખું. એ ઉપર છે અને હું જાઉં અત્યારે ઉપર. તો પહેલાં થઈને આપણે વસ્તુ જે કરવાની એની કરી નાખીએ, અંદર જે મિક્સ કરવાનું હોય ને બરાબર. તો ચાલો મિત્રો. તો મિત્રો ફાઇનલી એને આપણે થાળી લઈ લીધી છે. આની અંદર ચટણી નાખશી અને આમાં દાબેલી રાખશી, બરાબર. તો ચાલો મિત્રો બ્લોગ કન્ટિન્યુ. તો જુઓ મિત્રો વસ્તુ ફાઇનલી રેડી છે, બધું કમ્પ્લીટ. ચાલો હવે અત્યારે આમાં આ રીતના છે ને બધું કરી નાખી છે કરવાનું હોય ને. તો મિત્રો આપણી ઝોલો ચિપ્સ છે મિત્રો, ફટોફટ કરી નાખી આવે નહીં પહેલાં અને દાબેલી છે, બરાબર. તો જુઓ મિત્રો આમાં છે ને આપણે આવી રીતના આની અંદર રાખી દઈશું. પહેલાં ફટોફટ આનું અનબોક્સિંગ કરી નાખી. તો ચાલો. તો જો મિત્રો આવડી કચ્છી આ બરોબર આને તોડવાની છે. જો મિત્રો બરોબર છે. આની અંદર એને આપણે નાખી દેવાની આ. તો એને આવી રીતના નાખશી. તમારા ભાભીને તીખું બહુ ભાવે મિત્રો, આ તીખું ખવડાવીએ ને આપણે, બરોબર. મિત્રો ફાઇનલી અત્યારે આમાં આ નાખી દીધી છે. અને આપણે ટ્રાય કરવી નથી, કેમ કે મિત્રો આપણને ખબર જ છે કે તીખું હોય ફૂલ, એટલા માટે. તો હજી છે ને હજી થોડીક નાખી દે આટલી. આ એક કટકી નાખી દઈએ હજી એક્સ્ટ્રા. અને મિત્રો આપણી દાબેલી છે, આપણે સાઈડમાં રાખશી. ચટણી નાખી દઈ. તો મિત્રો ફાઇનલી અત્યારે રેડી થઈ ગઈ છે. દાબેલીમાં અત્યારે આપણે નાખી દીધું હોય, બરાબર. અને આ તમે જુઓ. તો મિત્રો ફાઇનલી કમ્પ્લીટ છે બધું. હવે ચટણી નાખવાની, તો ચટણી નાખી દઈએ આમાં, પછી કમ્પ્લીટ થઈ જાય બધું. પછી મિત્રો જવાનું આપણે ઉપર. ભાભી ઉપર ઉતરી. મિત્રો મને પરસ્યું વરી ગયો, જુઓ તમે મિત્રો. મને ગરમી એટલી થાય વાત ન પૂછો. તો ચાલો મિત્રો હવે બધું કામ રેડી છે અને નીકળવાનું, બરોબર. હવે મિત્રો આને આપણે મૂકી દેવાની આ જગ્યા ઉપર. જુઓ
તો ચાલો મિત્રો બધું રેડી છે, હવે જાઉં ઉપર અને ખવડાવી દાબેલી મસ્ત મજાની. કે દિવસની એને મને મિત્રો કહેતી હતી કે તમે નાસ્તો નથી લાવતા. તો મિત્રો મસ્ત મજાનો હવે નાસ્તો કરવાનો છે. એસી ચાલુ છે, મસ્ત મજાને હવે આવે છે જો. અને આ વાળ હલકા કરો, આમ નું હાલે આવું. તો ચાલો મિત્રો નાસ્તો કરી લે. અત્યારે મસ્ત મજાની બે દાબેલી લાવ્યો અને દાબેલી ખાવાની છે. અને મારા સીમાસભાઈ મસ્ત મજાના સૂતા છે, જોવો તમે. જાગે છે, સૂતા નથી, જાગે છે. તો ચાલો મિત્રો, તો છે ને જો ચટણી છે, દાબેલી છે. કેમ છો? સારું? મજામાં? સારું ને? ઓકે. તો મિત્રો તો ભાભીનો મને ફોન આવ્યો કે દાબેલી લેતા આવજો. મેં કાંઈ વાંધો દાબેલી લેતા આવું. બરાબર. હવે ફાઇનલી મિત્રો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર, તો ખાઈ લઈ મસ્ત મજાની. ચાલો જોઈ લ્યો મિત્રો. પેલા આગ બટકું ભરીએ આપણે. એક નંબર હું ખાયું. તો મિત્રો ચાલો ફાઇનલી ખાઈ લઈ અને મજા આવી ગઈ. લે બટકું ભર. ખાઈ જાવ, એમાં કાંઈ ન થાય. આ હે ને આ હું ન ખાયું હે તીખું છે. આ રીની તીખું છે. તીખી હે ને એટલે ખોટી વાત ભાઈ, એ કાંઈ નથી. મારે એમ એવી રીતના તો આને જતી. તો બટકું ભરો દે. કેમ? તો બટકું ભરો દે. ઈનો હોય તો પણ મારે એવું ખાવું જ નહીં કાંઈ. આને બટકું ભરો દે. લે મેં તો મારી દાબેલી ખાધી. તું ખાઈ જા. તો મેં ખાઈ લીધી અડધી. મને તો ભૂખ નથી. તો એટલી ખાઈ જા. હવે થોડીક ખાઈ જા. ભૂખ નથી. હે ભૂખ નથી. તીખું લાગે? તીખું લાગે હે ને? ખાઈ જાય, એમાં કાંઈ ન થાય. હવે ખાઈ જાય, કાંઈ નથી. હવે હવે ખાઈ આ હે ને જાય. વાસી બગડે ગયેલી વેફર. તો ખાઈ જાય ને. એટલે બગડી ગયેલું ન ખાય. મને એને બેક્ટેરિયા થઈ જાય. એવું હે? ખાઈ જાય. મને આજે તો ભૂખ નથી આવી. તો મને કેમ ફોન કર્યો કે દાબેલી લેતા આવજો એમ? પછી મેં ખાઈ લીધું. 10 જ મિનિટમાં ખાઈ લીધું તું. હવે બગડેલું નથી ખાતી. ના ના ખાઈ જા. ખાઈ જા ને, કાંઈ ન થાય ભાઈ. તો મિત્રો હમણાં હે ને મને ફોન હતી કે દાબેલી લેતા આવજો. 10 મિનિટમાં કે ખાઈ લીધું. બોલો. અને જો મિત્રો આ મૂકી દીધી આટલી. હવે આ કોણ ખાશે? આ બગાડવાની ને. હું ખવડાવું. લે 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 લે. કેમ? પાણી પીવું છે. પાણી નથી. પાણી દે ને. હે પાણી દે ને. પાણી એ જ નહીં પણ આ નીચે. ના તીખું લાગ્યું. તો મિત્રો હવે કે પાણી દો. બોલો. આમ કે તીખું કરાવજો ને. હવે તીખું કરાવ્યું તો કે પાણી દો. ખાઈ જાય ને. હા તીખી લાગે. હે તીખી લાગે. તો મિત્રો દાદી હેરાન નથી કરવી. પાણી દઈ દઈ. પાણીની બોટલ અહીંયા છે. હાલ તારા જેવું કોણ થાય? તો ખાધી નહીં હો. હવે કોઈ દી મને દાબેલી લેવાનું કહેતી નહીં. ઓફાટનો વિડીયો તમને સારો લાગે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી નાખો, જેથી કરીને તમારો ભાઈ આવા નવા વિડીયો લેતો આવે. જય માતાજી.